નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 1/9/2025 વાર સોમવાર। તો આજના વિડીયોની અંદર આપણે જે ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરેલ છે અને વેચાણ કરવા મૂડમાં નથી તેવા ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો શું જીરાના વાયદા બજાર અને હવે જીરાના ભાવ વધશે કે ઘટશે, સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે દરેક માર્કેટમાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તે પહેલાં થોડીક વાત કરીશું તો ગુજરાતમાં જીરાની આવક આજે સ્થિર છે અને સમગ્ર રાજ્યની મળીને કુલ આવક 14,000 બોરીની આવક હતી અને જેમાંથી મોટાભાગની આવક ઊંઝામાં જોવા મળી હતી અને જીરાની બજારમાં હાલના તબક્કે ઘરાકી મર્યાદિત છે અને સામે વેચવાલી પણ સ્થિર જોવા મળી હતી। તો ખાસ કરીને જીરાની બેન્ચમાર્ક વાયદો છેલ્લે 19,290ની સપાટી પર બંધ રહ્યો હતો। તો જીરાના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં જીરાની બજારમાં જો વેપારો સારા આવશે તો બજારને ટેકો મળે, નકર જીરાના વાવેતરને લઈને પણ ખેડૂતો હજી સેન્ટિવ છે અને ખેડૂતોએ જીરાના વાવેતર માટે ઓક્ટોબર મહિનામાં નિર્ણય લેવાનો હોય છે। જો ભાવ નીચા હશે તો જીરાની બજારમાં સુધારાની ચાલ જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે બજાર કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। રાજકોટ 3,200થી 3,660 રૂપિયા, ગોંડલ 2,401થી 3,601 રૂપિયો, જેતપુર 3,050થી 3,496 રૂપિયા, બોટાદ 2,825થી 3,625 રૂપિયા, વાંકાનેર 3,100થી 3,613 રૂપિયા, અમરેલી 3,100થી 3,400 રૂપિયા, જસદણ 3,000થી 3,636 રૂપિયા, કાલાવાડ 2,800થી 3,615 રૂપિયા, જામજોધપુર 3,000થી 3,551 રૂપિયા, જામનગર 2,740થી 3,655 રૂપિયા,